અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એ ટેસ્ટિંગ કીટ દ્વારા અમે આ રિપોર્ટ કર્યા છે સાહેબ. અને આ જે માત્રા જે ચેક કરવી જોઈએ આટલી માત્રા એ મેં પ્રયત્ન કર્યો છે. પ્રાઇમા ફેસી અમને એવું લાગ્યું છે કે એડલ્ટ્રેશન છે. હવે બાકીની જવાબદારી તમને સોંપીએ છીએ અને તમે જે વાત કરી એ વાતનું અમને પણ દુઃખ છે. અમને પણ એવું લાગ્યું કે ભાઈ જુનાગઢ એફએસએસએના અધિકારીઓ પાસે એ ટેસ્ટિંગ કીટ અને ટેસ્ટિંગ વાન જે છે છેલ્લા 6 મહિનાથી અવેલેબલ નથી. તો અમે અમારી પાસે જે આ ટેસ્ટિંગ કીટ છે કદાચ એટલી બધી સક્ષમ નહીં હોય, મજબૂત નહીં હોય, કદાચ ઓથોરાઇઝ નહીં હોય, પણ અમારી પાસે જે છે એ અમે પ્રેઝન્ટ તરીકે સાહેબ તમને આપીએ છીએ. તમે રાખજો જેથી કરીને કદાચ કાલે સવારે કામ લાગે. અમે ટેસ્ટિંગ કર્યું છે જે અમને લાગ્યું છે આની અંદર અમારી પાસે જે અવેલેબિલિટી હતી 8 ટેસ્ટ અમે કરી શકતા હતા. 8 ટેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ તમે જે રિપોર્ટ કહેશો એ અમને મંજૂર રહેશે. તમે સારો કહેશો, સાચો કહેશો, ખોટો કહેશો, બધું જ અમને મંજૂર છે. અમે ક્યાંય તમને નહીં કહીએ કે તમે મીડિયામાં પ્રતિક્રિયા આપો, તમે બીજી કોઈ જગ્યાએ પ્રતિક્રિયા આપો. અમે પ્રતિક્રિયા આપી દીધી છે કારણ કે આ દૂધ અમે રોક્યું હતું. અમને લાગ્યું કે જવાબદાર અધિકારી તરીકે એફએસએસએના બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની શિવરાજ મહેતા ભવનમાં બેસે છે, રાણા સાહેબ હોય, જુનાગઢના એફએસએસએના ઉચ્ચ અધિકારી હોય, તમામ જે અધિકારીઓ છે એમને મદદરૂપ થશે. પણ એવું લાગ્યું નહીં કે કોઈ જગ્યાએ મદદરૂપ થયું હોય.